તો પંચમહાલના હાલોલના બાસ્કા ગામે લાકડાના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે। આગનું વિકરાળ સ્વરૂપ જોતા મોડી રાત્રે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 10 કલાકની મહેનત બાદ આગ અશંત કાબૂમાં આવી છે। આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ગોડાઉનની આગ વિકરાળ બનતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભય ફેલાઈ ગયો છે। ગોડાઉનની નજીકમાં આવેલા કેમિકલ ફેક્ટરી પણ આગની ચપેટમાં આવે તેવી શક્યતાઓ જોતા મોડી રાત્રે જ આ મેજર કોલ જાહેર કરાયો હતો। મોડી રાતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આપ જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ હતી। મેજર કોલ રાત્રે જ જાહેર કરી દેવામાં આવ્યો હતો। આગનું જે વિકરાળ સ્વરૂપ હતું, બંને દ્રશ્યો મોડી રાતના અને સવારે પણ પરિસ્થિતિ જુઓ। હાલોલ પંચમહાલના બાસ્કા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। સ્વાભાવિક છે, લાકડાનું ગોડાઉન છે એટલે આગ વધુ પ્રસરી હતી અને આસપાસ આ આગ વધુ ન પ્રસરે તે માટે થઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને હાલ આગને કાબૂમાં લેવામાં આવી ગઈ છે। સંવાદદાતા જયેન્દ્ર ભોઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, વિકરાળ આગ કે જેને આખરે કાબૂમાં લેવામાં આવી છે, કયા પ્રકારના દ્રશ્યો ને કેટલું નુકસાન? વાત કરીએ તો ગત રાત્રિ દરમિયાન લાગેલી આગમાં મોટા પાયે નુકસાન થયું હોવાની શક્યતાઓ છે, કારણ કે જે ગોડાઉનમાં આગ લાગી હતી તે અલગ અલગ કંપનીઓમાંથી લાકડાનો સ્ક્રેપ જે છે તે ભેગો કરતી હતા અને ત્યાં ગોડાઉન હતું, તેની અંદર આગ લાગી હતી। લાકડા સૂકા હોવાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી દીક્ષિતા કે મોડી રાત્રિ દરમિયાન મેજર જાહેર કરવો પડ્યો હતો અને એટલા જ કારણે આસપાસના લગભગ 13 થી 14 જે ફાયર લાશ્કરો છે, ટેન્ડરો છે, તે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આખી રાત દરમિયાન પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવ્યો હતો, જેને લઈને વહેલી સવારે આગ જે છે અંશતઃ કાબૂમાં આવી છે। જોકે હાલ પણ કેટલાક ફાયરના જે કર્મચારીઓ છે તે ઘટના સ્થળે જ છે અને આગ જે છે સંપૂર્ણપણે બુઝાઈ ન જાય ત્યાં સુધી જે લાશ્કરો છે તે તેમની મહેનત જે છે તે કરી રહ્યા છે। પરંતુ ચોક્કસી વાત એ છે કે જે આગ જે પ્રમાણે લાગી હતી કેટલાક લોકો સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, કારણ કે નજીકમાં જે કેમિકલ ફેક્ટરી હતી અને તેમાં મોટું નુકસાન થઈ શકે તેવી શક્યતાઓને લઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। જી દીક્ષિતા, બિલકુલ આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો લાખો રૂપિયાનું નુકસાન થયું છે, આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ આ ભયાનક દ્રશ્યો ગઈકાલ રાતના આપ જુઓ।